મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારું બધાને અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ 2 દિવસે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો. 2 દિવસ પહેલાં બ્લોગ નાખ્યો હતો, તારનો મેં બ્લોગ બનાવ્યો નહીં. અને લાલી જઈએ ચીલિયા એ માટે ગાઈસ આપણે બ્લોગ નહોતા બનાવતા, કારણ કે એકલા છું બ્લોગ બનાવવા. કંટાળો આવી જાવ, કંટાળો આવે ગાઈસ. તો બધા સપોર્ટ કરતા નહીં એટલે હું બ્લોગ નહીં બનાવતો, તો બધા સપોર્ટ કરવા રાખો. તો ફાઇનલી ગાઈસ આપણે કોમકાજ પડી ગયું એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય. આપણે હવે ખાલી ગોઠવવાનું શાકભાજી ગોઠવી દઈએ મસ્ત. અને ગાઈસ તમે બધા મારા બાલની નોટિસ કરતા હશે તો બાલ ચમ આવવાનું, તો બાલ કપાવાના જ છે. આપણે બાલ દાઢી બધું મસ્ત કરાવી દઈએ, ફર્સ્ટ ક્લાસ બની જઈએ. આજ જવાન થાય કે તો કાલ જવાન થાય એટલે બગીઓ થોડી વાર પછી હો, કારણ કે પમ પટી ગયું. પમ તો શાકભાજી ખાલી ગોઠવવાનું હોય, શાકભાજી ગોઠવીને પછી મળ્યું. જય માતાજી. ફાઇનલી ગાઈસ 4 વાગી જાય ને હવે આપણે ખેતર આવ્યા છીએ. અને લલિત તો જઈ ચીલ્યા, તમને ખબર જ હશે. 2-3 દાડા થયા પણ મેં બ્લોગ આ સ્ટાર્ટ કર્યો, કારણ કે વોચ ટાઈમ ઓછો થાય એટલે બ્લોગ આપણો ડેલી આવશે જ, ગમે એવો ચાલો મોટો આવશે. તો આપણે આવી ગયા છીએ ખેતર. જો આપણે બાઇક કોઈ મેળ દીધું હોય અને હવે આપણે જઈશું પાણી બાટલો લઈને ચકલાના કુંડામાં પાણી વેળવા. તો ગાઈ જઈએ. તો ગાઈ જુઓ ખેતરમાં કોઈ કદી કોઈ આવ્યું નહીં, કોઈ નહીં. જો બધા ખેતર એમને પડ્યા. હા, વરસાદ થાય ને ગાઈસ, વરસાદ બોલાવો. વરસાદ આવતો નહીં, શું કરવાનું? વરસાદ આવે તો ગાઈસ કોક થાય, બાકી કોઈ ના થાય. વરસાદ આવે તો જો આમ કોક કરે, કોક વરસાદ ના આવે તો કશું ના થાય. તો ગાઈસ બાટલામાં બધા ખેતરો એવો જ પડે. જો પેલી બાજુ આપણું ખેતર, બધા ખેતરો હાલ કોરે જ પડે. થોડા ઘણો હું હા એક વખત દબાઈને હાલ થઈ જાય ભાઈ ચિંતા ના રહે. ગાઈસ પાણીમાં એવું ઠકાણું નહીં, પાણી જો આવી જાય તો આવી જાય, નક્કોય નહીં એવું હોય. એટલે કોઈ એટલે લગભગ વાવતું નહીં પૂછ્યા સિવાય. પહેલાં ઓપરેટરને બોલવા પૂછવું પડે કે પાણી આપે છે ટાઈમમાં તો વાવ. ગાય જોઈ લઈએ, જો પાણી હશે જ નહીં જાય. જો ગાય જોઈ લો, પાણી છે, બુરાઈ જાય, લાઈન બુરાઈ જાય. જો ગાય એકદમ લાઈન બુરાઈ ગઈ, લાઈન જ ચો દેખાતી નહીં, માટીને હવે ફરી. તો ગાઈસ હવે આપણે જુગાડ કરીને પાણી લાવી દેવાનું. પાઇપ હારી ખોદી નાખી પહેલાં તો પાણી આવી જાય. ગેસ પાણી આપણે પહેલાં કુંડમ વેડી દઈએ એટલે ચકલો પીએ. જો કાંઈ અમારે હેવી કટલું છે ને, કટલું કહેવાય ચોપો. તો કાંઈ ખેતરમાં આવી જઈએ, કુંડામાં પાણી વેડી દઈએ મસ્ત. જજો કુંડું, હા હાર્યું. તો ગાઈસ પેલો વેલો આપણો થયો નહીં રિટર્ન, વેલામાં થોડું વેચી દઈએ ગાઈસ. અને થોડું ઘણું આપણે વેડીએ કુંડામાં. કુંડું જો ગાઈસ, કુંડું વાર્યું. તો કઈ ચકલાનો અવાજ આવે, ખાનો અવાજ આવે તો ખબર નહીં પડતી. તો આપણે તો આપણું કામ કરી દઈએ. પાણી ભરે મસ્ત મજાનું પાણી વેચી દઈએ. જો કઈ પાણી વેચી દીધું. હવે ચકલા પીએ. મારી મમ્મી કોક કહેતી હતી પેલી બાજુ શું કે બાટલા ભરાયેલા ને કોક કહેતી હતી, જતા શું કહે આપણે એટલે આવી યાર. ખાટલો તો ગાઈસ આપણો ખાટલો હોય પડ્યો. અને ઠેલી આપણો બાટલો હોય નાખ્યો આપણો કુદા કોમમાં. જોઈને જવું પડે.
ગાઈસ બાટલા લઈ જાઉં કીધા તો શું લઈ જાઉં. તો ગાઈસ આમાં તો પાણી ભરેલું હોય. ફોન કરીને જ ગાઈસ પૂછી લઈએ કે શું કહે. તો ગાઈસ પછી મળીએ કારણ કે મોબાઈલ એક જ છે એટલે. આખા વ્લોગમાં આવી ગયા અને આરીએ ઠેલીમાં કીધું હતું જો આ ખાટલો અને ખાટલા ઉપર ઠેલી છે તો આરી ઠેલીમાં કીધું હતું તો એની ઠેલીમાં પાણીના બાટલા ભરેલા પડે એટલે કે તો કુંડીએ પાણી ના હોય તો એ બાટલામાં પાણી લઈને અને અમે વેળજીએ કુંડા આમ પાણી ચકલામાં પીવાનું હોય એમાં વેળજીએ કે ચકલો બિચારો તરસે આપેલો છે કે પણ પાણી આપણો બાટલો લાવ્યા હતા એમાં આપણે વધારીને વેળી દીધું એટલે વાંધો નહીં મસ્ત પીએ હવે. તો આપણે પેલું મસ્ત ખોદી નાખીએ પાણી કાઢીએ પહેલાં તો ગાઈસ મળીએ પાણી કાઢીને પછી. જો કોદાળી ગાઈસ આપણી હોય જ પડી છે. જો કોદાળી હોય પડી ગાઈસ અને હવે આપણે મસ્ત ખોદીને પાણી કાઢી દેવું પડશે કારણ કે જીવડન પીવા માટે બહુ વખો આવે. ગેસ પાણી કાઢી દેવું છે પછી મળીએ. ફાઇનલી ગાઈસ જો પાણી કાઢી નાખ્યું જો હમાટ કરતું આવે કારણ કે ગાઈસ મહેનતે હમે એવી લાગી મારા ફેટ નીકળી ગયા પાણી કાઢતે કાઢતે પણ પાણી લાઈન મળ્યું અને તો નળ બુરાઈ ગયો તો બહુ તે નેટ ખોદ્યું છે નળમાં ટોકા કાલ કાઢીને પછી ખોતર્યું તાળે પાણી આવ્યું. હવે ચકલાને પીવાનું મોત પડી જશે. હવે ચકલા તરસે નહીં મળે કારણ કે પાણી આવી ગયું. હવે ચિંતા નહીં કારણ કે જ્યાં હોય ત્યાં શું હા ઘરે ભલાવવું પડે તો પેલા ભરેલા આપણા બાટલા પડે એ રે વેળવા પડે અને આમ તો આ રીતે ભરેલું હોય ને તો કંઈ ચિંતા ના રહે.